जय माता जी गाइस, गुड मॉर्निंग। केम छो તમે બધા? મજામાં જશો તો આ બ્લોગ મારો ચાલુ કરું છું અને આ નહીં તો નાસીએ અને નાસ્તો કરી માથું બાથું પછી કામ પર નીકળવાનું છે। આજે તો ટિફિનમાં બટાકાનું શાક, ટામેટા અને ઘઉંની રોટલી છે અને આજે આંખ લાલ થઈ ગઈ ગાઈસ, જોઈ શકો છો। રાતે ઉઠે જ નહીં, હમણાં ઊંઘથી મળતું વહેલા ઉઠી જવાય અને આ બધું રમવું થાય એટલે तो गाइस અત્યારે આપણે નીકળી ગયા કામ ઉપર। ટિફિન થેલી પણ બદલી નાખી છે। થેલી કલર એક જ પણ થેલી બદલી નાખી મારે થઈ ગઈ। તો ચલો રોડ ઉપર જઈને મળીએ। ભાઈ આપણે મુક્કો મળી ગયો ને આવી જાય છે રોડ પર જ થાય ટીક્કો મળી ગયો તૈયાર કરી આપણા ઘરે આગળથી મતલબ મૂડી ગંદો જ મળી ગયો છે ભરેલા આગળ। તો ગાઈસ આપણે આવી ગયા કામ પર। આગળ તો કોઈ ઉઠ્યું જ નહીં આગળ તો આ બહુ વહેલા આવી જાય આપણે। હું આવે ત્યાં વોચમેન વાળો કાક પણ ઊંઘી રહેલો તો આપણે એક ખ્યાએ ગાડી તાળા ચાવ્યું તો અંદર એટલે પાછળ જવાનું રાગ આવ્યો નથી। એક ખ્યાએ ગાડી તો ગાઈસ અત્યારે આપણે આવ્યા છીએ પાછળનો ભાગ गाड़ी आए थे गाड़ी को पाछळનો ભાગ તમને બતાવી દઉં। પાછળ હજુ આપણે જ્યાં નહીં તાળું ખોલવાનું બાકી હજુ તાળું ખોલી લઈએ। પાછળ કેરી ખાવાની ઈચ્છા ગઈ આપણે કેરી ખાશું અહીંથી ઘેરથી ખાવી પડશે પછી કેમેરા લગાવી આપણે તાળા ખોલ્યો છે પાછળ ચા પીવાનું બાકી છે। પાછળ જઈને આપણે દુકાને જઈએ છીએ દુકાન પર જઈએ છીએ કે સવારે આપણે નતા રહ્યા એટલે આપણે આવ્યા છીએ ફોર સીઝન બસ દુકાન તો બંધ છે એટલે ફોર સીઝનનો નંબર આવ્યા છે। બસ દુકાન તો બંધ છે મગ લેવા માટે આ કેટલા સિટી આવ્યા ચાલતા ચાલતા। ના ના તો ગાઈસ આપણે હોટલ પર જઈને આવી જાય અત્યારે હવે જઈએ પાછળ કાચ બાસ પડવાનું તો પાડી લઈએ ઘણું બધું કામ છે। તો ગાઈસ અત્યારે આપણે પાણી ચાલુ કરી દીધું છે પાછળના ભાગમાં તમને બતાવી દઉં મૂકી દઈએ પાઇપ તો આપણે મૂકી દઈએ ને ઓટોમેટિક પાણી પીવાશે। પાણી પીવા પછી જશું જમવા થોડી વાર અડધો કલાક પછી। તો ગાઈસ અત્યારે આપણે બેઠા છીએ જમવાના તો બટાકાનું શાક અને ટામેટા છે અને ઘઉંની રોટલી છે જોઈ શકો છો। તો ચલો જમી લઈએ। તો ગાઈસ અત્યારે આપણે ફરીથી ફોર સીઝન હોટલ પર જઈએ ધ્યાનથી માટે પુલાવ લેવા માટે। 2 વાગ્યા છે 2:15 થઈ છે ને અત્યારે આપણે ફરીથી જઈએ છીએ તાપમાં। તો ગાઈસ આપણે જઈએ છીએ પાર્સલ લઈને હોટલ પર આવીને જઈએ છીએ। ચલો ફટાફટ જતા રહીએ તાપ પણ બહુ લાગે। તો ગાઈસ આપણે આવી ગયા ફોર સીઝન હોટલ થઈને પાર્સલ આપી દીધું ધ્યાન કરીને અને વિડીયો આપણા ફોનમાં ચાર્જિંગ નહીં તો ચાર્જિંગમાં ફોન મૂકી દઈએ। ચાર્જિંગ પણ નથી તો ચલો મૂકી દઈએ। તો ચલો ગાઈસ આપણો ટાઈમ થઈ ગયો છે ટિફિન બીફિન લઈને નીકળી જઈએ ઘેર મોટું બોટું ધોઈને છે ને નીકળી જઈએ ઘેર ટિફિન બીફિન લઈને। આજે તો એને 6 વાગી જશે અડધો કલાક લેટ છીએ આપણે દરવાજા બંધ કરી દીધું। કાલે તો કોઈ છે નથી કાલે તો હું એકલો જ છું કેમ કે બધા ફરવા જવાના સાહેબ ને ધ્યાનભાઈ બધા એટલે કાલે કામ પણ નહીં હોય એટલું બધું। કઈ જ આપણે બસ દુકાન પર આવેલા
મોક લેવા માટે આવ્યા ને જઈએ જ છે ગાડીમાં ટેબલ ઉપર કોઈ ગાડી બાડી દેખાતી નથી રસ્તા પર કોઈ ઊભા રહીએ કલાક અડધો કલાક મળે તો ખરું તો ગાઈઝ આપણે આવી જઈએ તું લાઈટ છે કે પણ ફોન પડી ગયો ફોન બીજા ભાઈનો છે સંજાનો ફોન એટલે આપણે ચાર્જિંગમાં મમ્મી લઈને ચાર્જિંગ પણ નહીં આપણા ફોનમાં આજે ચાર્જિંગ તો નહોતું કર્યું આપણે ચાર્જિંગ ઘેર આવીને ફોન ચાર્જિંગ કરવાથી મને લાગતું ફોન જ સ્વિચ ઓફ થઈ ગયો ચાર્જિંગ છે એમાં 8% ચાર્જિંગ પણ નથી તો ગાઈસ અત્યારે આપણે આ બાજુ બેઠા છીએ ને થોડી ગુણે ઓછું કરવા નથી કે ગુણે ઓછું કરી કેવા થયા હે ભૂત જેવા થયો જોઈ શકો ભૂત કરતા ખરાબ થાય છે આપણે ગરમી ગુણો થોડીક બધી સિમેન્ટની ગુણો હતી ને મૂકવાની હતી મૂકી દીધી ઘરમાં સાફ સફાઈ કરવાની કહીને એટલે આવતા ઘરે કામે જોડ કીધેલા થોડી કર બેસીને એટલે ભૂત જેવા થઈ ગયા આપણે બાર પણ કટિંગ કરાવવા જેવા થઈ ગયા છે પાવડર સોઠે મૂટે ચલો ગાઈઝ હવે આપણે જે નિશાળી જઈને બેઠું પડા લગન નિશાળી બ્લોક પૂરો કરશું આપણે નિશાળી આરામથી બેઠા 7 વાગે લગન ના 9 વાગે લગન ચલો ગાઈઝ હવે આપણે જે નિશાળી જઈને બેઠું પડા લગન નિશાળી બ્લોક પૂરો કરશું આપણે નિશાળી આરામથી બેઠા 7 વાગે લગન ના 9 વાગે લગન તો ગાઈઝ આપણે આવી જાય નિશાળી 7 વાગે લગન બેઠું 8 વાગે લગન 7 તો વાગ્યામાં 9 વાગે લગન બેઠું આરામથી બેઠે પવન બહુ જોરદાર આવે છે રાતનું બ્લોક આપણે પૂરું કરીએ 8 વાગ્યાથી રાતના 8:30 અને જમીન ઊંઘીએ તો બ્લોગ કમેન્ટ લાઈક ફોલો કમેન્ટ શેર કરી દેજો ચલો મળીએ કાલે નવા